હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપનું હાર્દિક સ્વાગત છે ગ્રીન લીવ્સના યુટ્યુબ પ્લેટફોર્મ પર. આજે આપણે એક નવા ટોપિક માટે અહીંયા એકઠા થયા છીએ. ટોપિકનું નામ છે એક્સરસાઇઝીસ. ઇન્ડિયાની મિલિટરી, નેવી અને એરફોર્સ જે અન્ય દેશો સાથે એક્સરસાઇઝ કરે છે તેના માટે મને થયું કે આજે આપના સમક્ષ આ મુદ્દો ઉઠાવીએ અને ટોપિક વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ. તો આવો આપણે સાથે મળીને ટોપિકની માહિતી મેળવીએ. સૌપ્રથમ છે કન્ટ્રીના નામ છે યુએસએ. ભારત અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેનું નામ યાદ રાખવાનું છે, યુદ્ધ અભ્યાસ. શું નામ છે? યુદ્ધ અભ્યાસ. એન્યુઅલી થાય છે, બરાબર. ઇન્ડિયા અને યુએસ વચ્ચે એન્યુઅલી કરવામાં આવે છે, જેનું ઓબ્જેક્ટિવ છે ટેક્ટિકલ ડ્રિલ્સ અને કાઉન્ટર ટેરરિઝમ. આ ઉપરાંત વજ્ર પ્રહાર પણ એક્સરસાઇઝ છે જે ભારત અને અમેરિકા વચ્ચે કરવામાં આવે છે. બીજું છે ઓપરેશન ઇન્દ્ર. ઇન્દ્ર એક્સરસાઇઝ છે જે ભારત અને રશિયન આર્મી દ્વારા સંયુક્ત રીતે થાય છે, જે એન્યુઅલી કરવામાં આવતું હોય છે. જેમાં મેઇન ઓબ્જેક્ટિવ તરીકે જોવા જઈએ તો કાઉન્ટર ટેરરિઝમ અને ટેક્ટિકલ સ્કિલ્સ, જેટલા પણ વિદેશી ઉપકરણો છે તેને ચલાવનાર વ્યક્તિઓ ભારતના હોય તે મુજબ આ આયોજન કરવામાં આવતું હોય છે. ફ્રાન્સ ઓપરેશન શક્તિ, જે ફ્રાન્સ અને ભારતના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવતી કવાયત છે. આ ઉપરાંત જાપાન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ધર્મ ગાર્ડિયન છે એ ભારત અને જાપાન વચ્ચે કરવામાં આવતું સંયુક્ત ઓપરેશન છે, જે ભારતના કઝાકિસ્તાન ઉપરાંત અમુક જે પાર્ટનર કન્ટ્રીઝ છે તેમાં પણ જોવા મળે છે. નેપાળ પીસકીપિંગ એન્ડ માઉન્ટેન વોરફેર છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં સંપ્રીતિ, શ્રીલંકામાં દોસ્તી અને મંગોલિયામાં નોમેડિક એલિફન્ટ એક્સરસાઇઝ ભારત અને તેમની વચ્ચે થાય છે.